પણ દુઃખ હરણી માં કુળ દેવી અનમાડી કરની તું કરને સહાય પણ માડી જાહર જાહર जुगमा तू जोगणी हे मारी परगट पीठड़ा। जय द्वारिकाधीश मित्रों, आज आपणे बात करवी छे आई कामबाई माईनी बात करवी छे। जामुड़ा गामना चारणो घोड़ानी सोदागरी माटे 8 महीने देशावर खेड़ी अने चोमासुं घरे गाळता। आ कंकुवर्णी आ चारणीओ पोते दूजना वारणा राखी अने घरनो व्यवहार चलावे छे। उनाळानी सीरी रात्रे रोज आम राहड़े घूमती अने गामना अने गामधणीना अने राम सीताना गीतो गावे। पण केवा गीत कहेवाय के जामतारो जांबूडो रळियामणो रे। आहा શું વાત છે કે જામતારો જાંબૂડો રળિયામણો રે પરણે સીતાને શ્રી રામ પરણે સીતાને શ્રી રામ આવે મારે રાઘવ કુળની જાન જામતારો જાંબૂડો गीतो रूड़ा गाय छे। प्रभात पहर उगमणी दिशा में आ कंकुड़ा वेरे छे अने जांबुड़ा गामनी सीम जाने सोने भरी छे। ते टाणे कामबाई नामनी आ जुवान चारणी कुआने कांठे बेड़ू भरे छे। काली कांबली में गुरु मोह खीली रह्यु छे। उजागरे राती आंखो हिंडोळ भरी भासे छे। तेनी आंखों में रोजनी एवी आ राती चोळ रहती। लोको कहता आई तो 84 लुंबाड़ियाळो भेळी आ आभमंडल में राहड़े रमे छे। आईनी आंखो एटले राती रहे छे। रूडा माणसनी उजागरे भरी आंख आ रूडकमां उमेरो करे छे। माटीना मानवीए आ रूडकना अंगाराने गुलाबना फूल समजी आ दोथो भरवा विलाया छे भाई अने कांईक कमतिया दाज्या छे। कुआने कांठे कामबाईनुं एवुं आ नितरतुं रूप निरथी अने एक आदमी चाली जाय छे। आईनुं ध्यान तो सिंचवामां ज छे। माथेथी आ कांबળી खंभे सरी पड़े छे। कुआना नीर में पोतानो પડછાયો देखीने अने पोतानो परदेश गयेलो चारण सांभळे छे। असासनी वादळीओ आभमां बंधायती एवी लागे छे। मोरला ढके छे अने घरे आवे छे। सांजनो रिजज्यो रड़ी अने दीवो वाटे चढ़्यो अने तेवा टाणे कामबाई ની खिड़की पर एक कोई अजाण्यो टवको पड्यो। गढ़वी घरे छे? आ कामबाई बोल्या चारण तो भाणे गामत्रे गासे बापा। एम कहती चारणीए बारणुं खोल्युं। जुए तो अजाण्यो राजवंशी पुरुष छे अने भेळो एनी एक आदमी छे। सवारे सवा कांठे आज निकळेला हता ए ज छे। ई माणस बोल्यो आई आ जाम लाखो अपना नगरनो धणी गढ़वी अने आ लाखाने अंतर गांठियों बंधाणी छे। जामना आदरमान करो आज। खमा बाप क्रोड दिवाળી आटલું જ્યાં जुवान चारणी बोले ત્યાં तो ओसरी में ढोलियो पड़ेलो હતો। निकरे ढाळियो अने नगरनो राजा लाखो एना पर बेसी गयो। बेसी अने बोल्यो भाभी देवता लावजो होको भरिए। भाभी आ शब्द सांभळता तो चारणीना माथानो चासको निकळ्यो। कोई कुहाड़ो जाने एमना लमणामां पड्यो होय। कोई दिवस भाभी शब्द आ सांभळवानो एने अनुभव ज न हतो। देवता दीधो। बीजी वार भाभी कही अने दूध मांग्युं।
કામબાઈની કાયા ધારણાથી ઉઠી. દૂધ દીધું, ત્રીજી વાર ભાભી કહી પાણી માંગ્યું અને ચારણીએ વેણ ઠેકે અંતરમાં ઉતરી અને આહી ઢોલીએ બેઠેલા રાજાને રૂવાડે કામ પ્રગટ થયો છે. વિકારના અંગારા બળે છે. લે બાપ, તારે જે જોઈતું તું એ બધું. આમ અવાજ સંભળાયો. સન્મુખ આવી અને ચારણી ઊભી છે. કામળીના ઢાંકેલો એક થાળીમાં હાથ લીધી છે અને કાયા થર થર કાપે છે. લે લે ઝટ એમ ફરી ત્રાડ પાડી. શું? રાજા ચમકી ઉઠ્યો. તારે જોઈતું તો એ બધું. આમ કહી કામબાઈએ થાળી ઉગાડી. અર આઈ લાખાનો સાજ ફાટી ગયો. થાળીમાં કાપેલા બે થાનેલા હતા. ઓહો, ના ના, ભૂલ્યો. આઈ નહીં ભાભી. ચારણીની આંખો ઘુમાવતી હસવા લાગી. લે લે એ આઈ, આ હું ભૂલ્યો, ઘર ભૂલ્યો. રાજાએ હાથ જોડ્યા. અરે હોય નહીં, આ લે અને લેતો જા. હું ભેણી, તું ભા સગા. આ દૂનો આ સંબંધ કવચન કછેલા કિયે આવજો. હે રાજા, ચારણી એટલે બહેન, તું ક્ષત્રિય એટલે ભાઈ. ચારણ રાજપૂતો વચ્ચેનો આદિ અનાદિથી આ હાલ્યો આવતો આ સંબંધ, છતાં કચ્છમાંથી જાડેજા રાજા તે ભાભી એવું કુવચન ક્યાં મારા માટે અપરાધે કાઢી બોલ. કયા અપરાધે તે મને કીધું ભાભી? આ સાંભળી રાજા ભાગ્યો. પાછળ થાળી સોતી આ ચારની દૂધ દીધી. લે લેતો જા બાપ, લેતો જા. આવા સાદ કરતી આઈ કામબાઈ પાછળ પડી અને ફરી દુહો લલકાર્યો. પણ સંચય ધન ચારણ ગણા અને જરસે નિજ જસા. અરે અજરો રે આશા, આ લોઢું લાખણ શીડા. હે જામ લાખા, આ તો ચારણીના રૂપ રૂપી ધન એ તને નહીં પચે. આ તો લોઢું કહેવાય, એનો તને અપચો થશે. જામ ઘોડો દોડાવે છે, નગરમાં પેશી ગયો. પાછળ આ ચારણી પડી, એના મોંમાં દુહો ગાજે છે. પણ ચમક પાણ લોઈ ઓખદી અને પાનાંગ વખતરા. પણ અમરત કાધે ન ઉતરે એ ચારણ લોહી બરા. લોઢું ન જરે તો એની ઔષધિ ચમક પાણ નામનો પથ્થર છે. સાપના વિષનું ઔષધ અમૃત છે, પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે એવા બુરા તો ચારણના લોહી છે. નગર મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી આ ચારણી જુએ શરીરના ટુકડા આમ કરતી કરતી સીમાડે લોહી છાંટતી છાંટતી હાલી આવે છે. રાજના સમા ગયા. મોંમાં તરણું લઈ અને બોલ્યો, માં, માતાજી, મને પારકાને ભૂલાવ્યો, મને ક્ષમા કર્યો. માં, હું તને માફ કરું, પણ એક વાત ઉપર, તારા મહેલની અતરાદી બારી કદી ઉઘાડીશ નહીં. હા માં, હું કોઈ દિવસે બારી નહીં ઉઘાડું એમ કહી અને માએ આ લાખાને માફ કરી દીધો. અને જામ લાખો પછી બારીને કાયમી માટે બંધ રાખી. આમ તો પછી તો દિવસો ઉપર દિવસો મંડ્યા જવા. દિન ગણતા માસ ગયા વરહે આંતરિયા. પણ તારી સુરત સુરત, તારી સુરત ભૂલી ગઈ સાહેબા.
હવે તો તારા નામ વિસર્યા 12 વર્ષના વાણા વીતી ગયા છે જામે બીજી વાર લગ્ન કર્યા નવ રાણીની સાથે એને પોતે એક દિવસ મહેલમાં બેઠા છે ઈ નવી રાણીએ પૂછ્યું દરબાર ઓતરી દિશાએ આ દરિયાનો પવન લહેરાય છે આ રળિયામણો દેખાવ જોવાય છે છતાં એ જ બારી શા માટે બંધ કરાવી છે જામ લાખો બોલ્યા ત્યાં એક ચારણી બળીને મૂઈ છે એની મના છે ઓહો રાણી કે કેટલો વખત થયો જામ લાખો કે 12 વર્ષ થયા રાણી હસીને બોલ્યા ઓહો 12 વર્ષે કઈ એની મનાઈને આમ ગણકારવાની હોય રાણીના આ આગ્રહથી એ બંધ બારી ઈટો કાઢવા લાગ્યો અને સામે દરિયો આમ ખરોટાટ વરસાદમાં આમ જળમાં ડૂબેલો પડ્યો ચોમાસું સિવાયની ઋતુએ આમાં ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો બરાબર જાંબુડાની જે કેડો આવતો હતો તે જ કેડો પણ અત્યારે એમાં પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હોય એવું જામ લાખાને દેખાતું હતું જામ લાખાએ રાણીને બોલાવી અને આંગળી ચીંધી અને જામે કહ્યું જુઓ રાણી ઓલી જગ્યાએ પાણીની સપાટી ઉપર ભડકા બળે છે ને ત્યાં એ ચારણી બળેલી છે પણ રાજા જ્યાં આંગળી ચીંધવા જાય ત્યાં તો એ દૂર બળતી જ્વાળા રાજાની આંગળીએ ચોટી અને જળ 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 અંગ હળગી ગયું રાજા બળીને ખાખ થઈ ગયો અને ચારણે ગાયું કે ચારણને કમક તણી ઓછી ગણ્યાગ પણ ટાઢી 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 હોય તે આતાગ તો એ લાગે લાખણ શીણા હે લાખા જામ ચારણની અંદર આ ચકમકની અંદર બેસુમાર અગ્નિ છુપાઈ રહી છે દેખાવમાં ચકમક ઠંડો છે પણ એની સાથે જો ઘર્ષણ થાય ત્યારે એ બળીને ખાખ કરી નાખે છે તરણા જળ 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 બળે છે એવી જ રીતે આ વૃતાત્મા પણ અબોલ અને આ ઠંડી કામબાઈની અંદર ઊંડાની આગ બળતી હતી કોઈ ના સમજે કે બાળી શકશે છતાં ત્યાંથી ઉઠી અને તેણે વળગી તને બાળીને ભસ્મ કરી નાખ્યો પણ જૂનો રાફન છેડીએ અને જાગે કોક જડાંગ પણ જાગી જાગી જાડેજા સરે ઓલી કામઈ કાળો નાગ કોઈ રાફડાનો જૂનો હોય ને એને ખાલી સમજી અને ઉખેડો ન કરીએ કારણ એમાં કોકદી ઝેરી સર્પ નીકળે જેવી રીતે આજે ચારણ જ્ઞાતિ રૂપી આ જૂના રાફડા જાડેજાને માથે કામબાઈ કાળો નાગ જેવી હોય એમ જાગીઓ અને મિત્રો કહેવાય છે કે માતાએ આ રાજાને બાળીને ભસ્મ કરી નાખ્યો અને આ કામબાઈ પોતે પોતાની આ જે કીધેલી અગ્નિને ત્યાંથી અને બાળીને ભસ્મ થઈ ગયો પણ કહેવાય છે કે મિત્રો આવા ચારણના આવી દીકરીઓના આ દુનિયાની માલિપા એવા દાખલા છે કે કોઈ દિવસ આપણને યાદ આવી જાય તો આપણા હૈયા ભરાઈ જાય છે તો જય આઈ કામબાઈ જય માં મોગલ જય 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 ખીમેશ્વર મહાદેવ મિત્રો અમારી વાર્તા તમને ગમી હોય લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને જય દ્વારિકાધીશ